हाय स्टूडेंट्स, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 ગણિત પ્રકરણ 1 એમાં સ્વાધ્યાય 1.3ના દાખલા છે। એમાં આ ઉદાહરણ છે। કયું ઉદાહરણ છે તો ઉદાહરણ ખબર નથી। કયું ઉદાહરણ છે? આ ઉદાહરણ 9 પણ નથી। ચલો કંઈ નહીં, આ આપણો ઘરનો દાખલો છે। હવે એમાં રકમમાં જોશો, સાબિત કરો કે √2 એ અસમય સંખ્યા છે। તો વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એ હંમેશા અસમય છે, એટલે એનું વર્ગમૂળ નીકળી ના શકે। ઓકે, તો √2, √3, પછી વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 13, આ બધા એક દાખલો આવડશે તો બીજા બધા દાખલા આવડશે। સાબિત કરવું છે એટલે થોડુંક વિચિત્ર હશે, પ્રમેય જેવું છે। તમારે જેમ પ્રમેયને સ્ટેપ વાઇઝ યાદ રાખવો પડે, એના સ્ટેપ હોય, એવી રીતે આ દાખલામાં પણ હશે। ચલો શરૂ કરીએ છીએ। તો આપણે આમાં પહેલાં આપણે ધારી લઈએ। ધારો કે √2 એ સમય સંખ્યા છે। ઓકે, સાબિત કરવાનું છે અસમય, પણ આપણે ઊંધું ધારીએ, સમય સંખ્યા ધારી લઈએ। ઓકે, અને જો આપણી ધારણા ખોટી પડે તો બરાબર, સમય ધારણા ખોટી પડે તો એ અસમય હશે। હવે સમય સંખ્યા હોય તો આપણને ખબર છે કે એનું p/q સ્વરૂપ, કોઈ પણ સમય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપે દર્શાવી શકાય। બરાબર, ધારો કે 20/25 એ સમય સંખ્યા છે, 10 એ પણ સમય છે, કારણ કે છેદ કેટલો છે? 1। તો આ રીતે 4/5 એ પણ સમય છે। તો આ બધી સમય સંખ્યાઓ છે જેને p/q સ્વરૂપે દર્શાવી શકાય છે। હવે જો આમાં ભાગ ચાલશે તો 5 ચોક 20 અને 5 5 25, તો આવ્યું 4/5, એટલે 20/25 એ જ શું છે? 4/5 છે। હવે તમે જુઓ, આ બે સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે, ધ્યાન રાખજો। 4 એ અવિભાજ્ય નથી, 4 એ વિભાજ્ય, પણ પરસ્પર, દેટ મીન્સ હવે આના કોઈ ભાગ ચાલતા નથી, એટલે આ બે સંખ્યાઓ 4 અને 5 પરસ્પર કેવી થશે? પરસ્પર કેવી થશે? અવિભાજ્ય સંખ્યાઓ થશે। ફરીથી ધ્યાન રાખજો, 4 અને 5 પરસ્પર કેવી થશે? અવિભાજ્ય, દેટ મીન્સ હવે એના ભાગ ચાલતા નથી, જેટલા ચાલતા હોય એટલા ચાલી જશે। 20 અને 25 એ પરસ્પર અવિભાજ્ય ના કહેવાય, કારણ કે ભાગ ચાલતા હતા। ઓકે, તો અહીંયા કંઈક સમય એટલે p/q આપણે લખી શકીએ। ચલો, તો તમે અહીંયા √2 ને સમય સંખ્યા ધારી છે, તો આપણે શું લખી શકીએ? તો √2 બરાબર a/b। pq નથી લખતા, pq ની જગ્યાએ a અને b લખીએ છીએ, pq પણ લખી શકાય, કોઈ ખોટું નથી એમાં। હવે a અને b પરસ્પર કેવા હશે? તો એને અહીંયા લખીએ છીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। ખાસ ધ્યાન રાખજો, પરસ્પર અવિભાજ્ય છે। ઓકે, ધેટ મીન્સ જેટલા ભાગ ઉડતા હતા એટલા ઉડાડી દીધા a અને b ના। અને જો અવિભાજ્ય હશે તો એમનો સામાન્ય અવયવ કેટલો મળે? 1। તેથી a અને b નો સામાન્ય અવયવ 1 મળે, આ કૌંસમાં લખવાનું। હવે ચલો, આ જે સ્ટેપ હતું આ રીતે બાજુમાં જ લખવાનું। ચલો, માટે નહીં, હવે આ જે સ્ટેપ છે એમાં બંને બાજુએ વર્ગ કરતા, બંને બાજુએ વર્ગ કરતા। ચલો, આ બાજુ વર્ગ કરીશું, √2 નો વર્ગ બરાબર આ બાજુ a²/b², માટે વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે તો 2, b² છે, છેદમાં છે, તો એને આ બાજુ લઈ જઈશું, તો b² બરાબર a²। હવે થોડુંક આને ફેરવી દઈએ છીએ, ડાબા એ જબામાં, જબા એ ડાબામાં। ઓકે, તો a² બરાબર 2b²। હવે જ્યારે બધા પદો ઉલટાવતા હોઈએ ત્યારે નિશાની બદલવાની જરૂર નથી। ઓકે, કારણ કે જમણી બાજુવાળાને બધા ડાબી બાજુ લઈ ગયા, ડાબી બાજુને જમણી બાજુ। હવે તમે આને જોશો તો અહીંયા આપણને a બરાબર bq + r જેવું દેખાવું જોઈએ। ધારો કે આપણે કંઈક આવું શીખ્યા હતા, a બરાબર bq + r। ધારો કે આને આવું લખી શકાય, 10 છે, ચલો 2 છે, તો 10 માં 2 ગુણ્યા શું કરો તો 10 આવે, તો 2 × 5 = 10, અને શેષ કેટલી આવે? 0।
ઓકે, અને આની સાથે સરખાવો. 10 એ શું છે? એ છે. બી એ શું છે? 2 છે. આ ભાગફળ છે, શેષ 0 આવે તો આ બી એ, ધ્યાન રાખજો, બી એ એનો શું થાય? અવયવ. એટલે 10ના ભાગ પડે 2 પંચા 10, દેટ મીન્સ 2 એ 10નો શું છે? અવયવ. હા, એવી રીતે 5 દુ 10 લખો તો 5 એ શું છે? 10નો અવયવ. ક્યારે? શેષ 0 મળે તો. ઓકે, તો અહીંયા પણ એવું છે, એ સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર છે. ઓકે, એ સ્ક્વેરને તમે એ સમજી લો, આ એ, આ બી છે, આ આખો ક્યુ છે, અને આર કેટલી છે? અહીંયા 0. બરાબર, એટલે કે આ 2 એ સ્ક્વેરનો અવયવ છે એવું અહીંયા છે. ઓકે, કારણ કે અહીંયા શેષ કેટલી છે? 0. ઓકે, તો 2 એ આ ક્યુ છે, એ બરાબર 2q પ્લસ આર, આર 0 છે, તો અહીંયા લખી શકીએ 2 એ કોનો અવયવ છે? એ સ્ક્વેર. એ સ્ક્વેરનો અવયવ છે. હવે 2 એ સ્ક્વેરનો અવયવ હોય ને તો 2 એ એનો પણ અવયવ થાય. સ્ક્વેર જતો રહે, એનો પણ અવયવ થાય. ચલો સમજીએ. ધારો કે 5 એ 25નો અવયવ છે. વિચારો, 5 એ 25નો અવયવ છે તો 25ના ભાગ પાડો, 5 એ 25 છે ને. ઓકે, આ 25ને એવું લખી શકાય 5નો વર્ગ. દેટ મીન્સ 5 એ 5ના વર્ગનો અવયવ છે. તો આ 5 એ વર્ગ દૂર કરી દો તો કેટલા વધશે? 5 એ 5નો પણ અવયવ થાય છે ને. 5 એકા 5 કે ના? ખબર પડી? બીજું એક ઉદાહરણ લો. ધારો કે 3 એ 36નો અવયવ છે. 3 એ તો 3ના ઘડિયામાં 36 આવે તો 12 તરી 36. ખબર પડે છે ને? 3 એ 36નો અવયવ છે, 12 તરી 36. તો 36 એનો વર્ગ છે? 6નો વર્ગ. હવે 36ને ભૂલી જાઓ. ધેટ મીન્સ 3 એ 6ના વર્ગનો અવયવ છે. તો આ વર્ગ નીકાળ દો તો શું 3 એ 6નો અવયવ છે કે નહીં? તો 3 દુ 6. ખબર પડે છે ને? ઓકે, થોડીક અવયવની અહીંયા ગડમથલ છે, થોડુંક સમજી જશો ને તો આવડશે. ઓકે, તો 2 એ એનો પણ અવયવ થાય. દેટ મીન્સ વર્ગ દૂર કરી દીધો, એનો પણ અવયવ થાય. આવું એક પ્રમેય છે 1.3. તો અહીંયા લખવું પડે પ્રમેય 1.3 અનુસાર. ઓકે, હવે તમે જે આ આપ્યું હતું ને એને નંબર 1 આપવાનો છે. કયું? એ સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર, કે જેના ઉપરથી લાવે 2 એ સ્ક્વેરનો અવયવ પણ છે, 2 એનો પણ અવયવ થાય. પ્રમેય 1.3 અનુસાર આ જે પરિણામ છે એ પરિણામ નંબર 2. ઓકે, જગ્યા મારે છે નહીં એટલે મેં આ રીતે લખી દીધું છે, કંઈ ખોટું નથી એમાં. ઓકે, અહીંયા એક સ્ટેપ પૂરું થયું આપણું આખું. બરાબર, પહેલાં ચલો ને આ પહેલું સ્ટેપ. બરાબર, એમાં આ લઈ લીધું, પછી વર્ગ કર્યા, બી સ્ક્વેરને આ બાજુ લઈ લીધા, આ થયા, પદો ઉલટાઈ દીધા, પછી 2 એ સ્ક્વેરનો અવયવ છે, સ્ક્વેર દૂર કરો, 2 એનો પણ અવયવ થાય પ્રમેય 1.3 અનુસાર. હવે નવું સ્ટેપ. નવા સ્ટેપમાં શું કરવાનું? તો ફરીથી કંઈક ધારવાનું છે. ધારો કે આ શું છે? 2 એ એનો પણ અવયવ થાય. ઓકે, દેટ મીન્સ લેવાનું એ બરાબર આ જે હોય એ બરાબર જે અવયવ હોય 2 છે ને, તો 2 અને કોઈક સી પૂર્ણાંક 2c. એ વળી શું આવ્યું? તો જો ધારો કે તમે આપણે એમ લખ્યું છે કે 2 એ 10નો અવયવ છે. 2 કોનો અવયવ છે? 10નો. તો આપણે એવું લખી શકીએ 10 બરાબર 2 ગુણ્યા 5. દેટ મીન્સ 2 તો છે, એની જોડે કોઈક પૂર્ણાંક છે, આ આપણો સી છે. ખબર છે? કંઈ પણ. ધારો કે 10 એ 10નો અવયવ હોય, 10 એ 10નો, તો 10 એકા 10 આ આપણો સી પૂર્ણાંક છે. અવયવ હોય દેટ મીન્સ ગુણાકારમાં કોઈક સંખ્યા હશે. ચલો, તો 2 એ એનો અવયવ છે તો એ બરાબર 2c. દેટ મીન્સ 2 જોડે કોઈ ગુણાકારમાં સંખ્યા હશે તો ત્યાં લખીએ જ્યાં સી એ કોઈ પૂર્ણાંક છે. ઓકે, અહીંયાથી નવું સ્ટેપ છે. ચલો ફરીથી નવું, બંને બાજુ વર્ગ કરો. તો અહીંયા લખીએ છીએ બંને બાજુ વર્ગ કરતા તો એ સ્ક્વેર બરાબર, ચલો આનો વર્ગ શું થશે? સીધો લખું છું 4 અને સી સ્ક્વેર. હવે આમાં એ સ્ક્વેર બરાબર 4c સ્ક્વેરમાં તમે એ સ્ક્વેરનો જુઓ તો ઉપરથી ક્યાંક કિંમત દેખાતી હશે એ સ્ક્વેરની. ક્યાંય દેખાય છે એ સ્ક્વેરની કિંમત? તો પરિણામ 1માં જુઓ. એ સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. તો આ અહીંયા કિંમત લખીએ. એ સ્ક્વેરની જગ્યાએ શું લખીએ છીએ? 2b સ્ક્વેર.
ઓકે, હવે આનો વર્ગ નથી કરવાનો કારણ કે ઇટ ઇઝ a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર, તો a સ્ક્વેરની જગ્યાએ 2b સ્ક્વેર 4c સ્ક્વેર. ચલો 2 ભાગાકારમાં જશે એટલે સીધા અહીંયા ઉડાડી દઉં છું, 2 દુ 4, તો અહીંયા થશે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. પાછું જુઓ પરિણામ નંબર 1. અહીંયા શું હતું, a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર એટલે 2a નો અવયવ થતો હતો. તો અહીંયા શું થશે, 2a કોનો અવયવ થશે, b નો. આ a છે, આ b છે, આ q છે પ્લસ r શેષ 0. a બરાબર bq પ્લસ r શેષ 0 માટે 2a b નો અવયવ છે, માટે 2a b નો અવયવ છે. ઓ સોરી 2a b નો નહીં બટ b સ્ક્વેરનો અવયવ છે. હવે જો સ્ક્વેર હોય તો b નો પણ અવયવ થાય, 2a b નો પણ અવયવ થાય. શેના ઉપરથી લાયા, તો પ્રમેય 1.3 અનુસાર એ લખવું પડે. પ્રમેય 1.3 અનુસાર આને આપો નંબર 3. હવે 2 અને 3 જુઓ, તો 2 એ નો પણ અવયવ છે, 2 એ b નો પણ અવયવ છે. દેટ મીન્સ a અને b ના અવયવ કયા છે, 2 દેટ મીન્સ સામાન્ય અવયવ થયા. પરિણામ 2 અને 3 પરથી 2a તથા b ના સામાન્ય અવયવ છે. ઓકે, 2a અને b નો સામાન્ય અવયવ. કેમ સામાન્ય, કારણ કે 2 એના વડે પણ ભાગ 2 નો ભાગ એટલે એ સંખ્યાનો 2 વડે પણ ભાગ ચાલે છે અને b સંખ્યાનો પણ 2 વડે ભાગ ચાલે છે, બંનેમાં 2 છે માટે સામાન્ય અવયવ છે. હવે આપણે ધાર્યું હતું શું, અહીંયા કંઈ ધારણા કરી હતી ને, a અને b નો સામાન્ય અવયવ કેટલો મળે, 1 મળે. આપણે ધાર્યું હતું એવું, પણ અહીંયા કેટલા મળ્યા, તો 2a તથા b નો સામાન્ય અવયવ છે, અથવા તો a તથા b નો સામાન્ય અવયવ 2 છે એવું રાખો, એટલે ઉપર સાથે સરખામણી થાય. અને આપણે કેટલો ધાર્યું તો, a તથા b નો સામાન્ય અવયવ 1 મળે, જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. તેથી આપણી ધારણા કેવી છે, તેથી આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ધારી હતી ભાઈ, તો ધાર્યું શું હતું, √2 એ સમય સંખ્યા છે, આ ધાર્યું હતું. જે આપણી ધારણા ખોટી છે, સમય સંખ્યા નથી તો કેવી છે, અસમય છે. માટે √2 એ અસમય સંખ્યા છે. અહીંયા તમારો આ 2 ગુણનો દાખલો પૂરો થશે. એક વારમાં દાખલો નહીં આવડે, એક ગણશો, ફરીથી એવો બીજો ગણશો, ત્રીજો ગણશો, અને જાતે ગણવાનો પ્રયત્ન કરશો, પછી આવડશે. પેટર્ન બધી સેમ હશે. હવે ધારો કે અહીંયા √3 હોત, ઓકે, તો અહીંયા √3 હોત, અહીંયા જ્યાં 2 છે ત્યાં બધા 3 કરવાના. અહીંયા 3 હોત, 3 અહીંયા 3 થાત, અહીંયા 3 થાત, પછી લખત 3a સ્ક્વેરનો અવયવ છે, 3a એનો પણ અવયવ છે, a બરાબર 2 ની જગ્યાએ 3c થાત, વર્ગ કરત તો અહીંયા 3 નો વર્ગ 9 થાત, અહીંયા 3 આવત, 3 3, એટલે જ્યાં જ્યાં બધા 2 છે ત્યાં 3 3 થઈ જાત. ઓકે, એવી જ રીતે √5 હોય તો એ બદલાશે. તો તમે આ લખશો અને હોમવર્કમાં √3 માટે લખશો. ઓકે, ચલો, થેન્ક યુ.